શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજ પરિવારમાં। દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે। ભગવાન ગણેશનો આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે, જેમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપનાથી લઈને અનંત ચતુર્થીએ વિસર્જન કરીને ઉત્સવ પૂર્ણ થાય છે। ગણપતિ ઘરે લાવતા પહેલાં ધ્યાનમાં રાખજો, ધ્યાન રાખો કે ઘરે ભગવાન શ્રી ગણેશની બેઠેલી મૂર્તિ જ લાવવી। ગણપતિ બાપા એક હાથે આશીર્વાદ આપતા હોય અને બીજા હાથમાં મોદક હોય તથા તેની સૂંઢ ડાબી બાજુ હોય તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। મૂર્તિની સ્થાપના માટેનો શુભ સમય ઉદયા તિથિ અનુસાર 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે। આ સાથે મૂર્તિની સ્થાપનાનો શુભ મુહૂર્ત સવારે 11:04 શરૂ થઈને બપોરે 1:34 સુધી શરૂ રહે। ભક્તોની મૂર્તિ સ્થાપિત કરવા માટે કુલ 2 કલાક 30 મિનિટનો સમય મળશે। વિસર્જનની તારીખ: ગણેશ ઉત્સવ 7 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થઈ રહ્યો છે। આ વખતે ગણેશ ઉત્સવ 17 સપ્ટેમ્બર મંગળવારે અનંત ચતુર્થીના રોજ સમાપ્ત થશે। જે લોકો ભગવાન ગણેશની મૂર્તિ ઘરમાં રાખે છે અને 10 દિવસ સુધી તેની પૂજા કરે છે, તેઓ અનંત ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનું વિસર્જન કરે। ગણેશ ચતુર્થીએ ચંદ્ર દર્શન કરવાથી અશુભ થાય છે અને જો ભૂલથી પણ ચંદ્ર દર્શન થઈ જાય તો કલંક લાગે છે, આથી ચંદ્ર દર્શન કરવાનું ટાળવું જ જોઈએ। ગણેશ ચતુર્થીને દેશભરમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે। ઉત્તર ભારતમાં ગણેશ ચતુર્થી કહેવાય છે, ગુજરાતીમાં પણ તેને ગણેશ ચતુર્થી કહે છે, તો મહારાષ્ટ્રમાં તેને ગણેશોત્સવ કહે છે, જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે, તો તામિલનાડુમાં પણ વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે। ગણપતિ બાપાની સ્થાપના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો: ભગવાન ગણેશની મૂર્તિ ઉત્તર પૂર્વ ખૂણામાં સ્થાપિત કરવી જોઈએ અને મુખ ઉત્તર દિશામાં રાખવું જોઈએ। ભગવાન ગણેશની મૂર્તિને પીઠ પર મૂકતા પહેલા તેને સારી રીતે સાફ કરો અને ગંગાજળ છાંટીને શુદ્ધ કરો। બાજોટ કે પાટલાને શુદ્ધ કર્યા પછી તેના પર લાલ કપડું પાથરો। આ પછી તે બાજોટ પર શુદ્ધ હાથે ગણપતિ બાપાની સ્થાપના કરો। ભગવાન શ્રી ગણેશને ગંગાજળથી સ્નાન કરાવો। રિદ્ધિ અને સિદ્ધિને ગણપતિ બાપાની મૂર્તિની પાસે રાખો। તેમની જગ્યાએ તમે તેમના સ્વરૂપમાં સોપારી પણ રાખી શકો છો। ભગવાનની મૂર્તિની જમણી બાજુએ કલશ મૂકો અને તેમાં પાણી ભરો। આ પછી હાથમાં ફૂલ અને અક્ષત લઈને ગણપતિ બાપાનું ધ્યાન કરો। ગણપતિ બાપાને ફળ, ફૂલ અને મીઠાઈઓ અર્પણ કરો। તેમની પૂજામાં ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરો। પૂજાના અંતે ભગવાન શ્રી ગણેશની આરતી કરો। જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા।